નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંત કૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12નું બીજો પાઠ કંકડસ્ય તુ લોભેન, જેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો સર્વપ્રથમ પ્રસ્તાવનાથી આપણે આ પાઠની શરૂઆત કરીએ. તો સર્વપ્રથમ આપણે પ્રસ્તાવનાનું વાંચન કરીએ. તો સંસ્કૃત ભાષામાં રચાયેલી અને સંસ્કૃત સાહિત્યનું અભિન્ન અંગ બની ગયેલી પ્રાણીકથાઓ આખા વિશ્વમાં પ્રસરી છે. તેમાં વિષ્ણુ શર્મા નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા પંચતંત્ર અને નારાયણ ભટ્ટ નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા હિતોપદેશ નામના 2 ગ્રંથોમાં સંગ્રહિત પ્રાણીકથાઓ વિશેષ છે. આ કથાઓ ભરપૂર મનોરંજન છે. તે સાથે વાચકમાં વિચક્ષણતા પ્રગટે અને ચતુરાઈ પણ આવે તેવા પ્રકારનું સરસ કથાવસ્તુ કલ્પવામાં આવ્યું છે. કથાના વાંચન પછી માણસમાં પ્રગટેલી વિચક્ષણતા અને ચતુરાઈ માત્ર રાજકીય કે નીતિશાસ્ત્રને લગતા વ્યવસાયમાં જ ઉપકારક બની ન રહે, પરંતુ વાચકના પોતાના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન લાવે એવા પ્રકારનું લક્ષ્ય પણ આ કથાકારોએ રાખ્યું છે. તો હવે આપણે આ ફકરાને સમજીએ. તો સામાન્ય રૂપથી સંસ્કૃત સાહિત્યમાં જે પ્રાણી કથાઓ લખાણી તે પ્રાણી કથાઓ આખા વિશ્વમાં ખૂબ જ પ્રચલિત છે. ને આ પ્રાણી કથાઓ ઉપર વર્તમાન સમયે અનેકો ચલચિત્રો એટલે કે ફિલ્મો પણ બની છે. જેમ કે ધ લાયન, ધ કિંગ, મોંગલી વગેરે આવી અનેકો ચલચિત્રો આ કથા ઉપર, આ પ્રાણી કથાઓ ઉપર રચાયા છે. તો આખા વિશ્વમાં આ પ્રાણી કથાઓ ખૂબ જ પ્રચલિત છે. ને આ પ્રચલિત કથાઓમાં પણ 2 ગ્રંથ ખૂબ જ પ્રચલિત છે. જેનામાં એક ગ્રંથ છે પંચતંત્ર અને બીજો ગ્રંથ છે હિતોપદેશ. બરાબર. તો આ 2 ગ્રંથો છે તે આખા વિશ્વમાં ખૂબ પ્રચલિત છે. વિદ્યાર્થી મિત્રો, એવું મનાય છે કે આ જે પંચતંત્ર નામનો આ જે ગ્રંથ છે તે વિશ્વની બધી જ ભાષાઓમાં અનુવાદિત થયો છે. નાના બાળકોમાં બુદ્ધિશક્તિ વિકસાવવા આવી કથાઓ તો આપણે સાંભળી જ હશે. તમે પણ એવી ઘણી બધી વાર્તાઓ જ્યારે નાના હતા, જ્યારે તમે 7મામાં હોય કે 6થામાં હોય, તો આવી ઘણી બધી વાર્તાઓ તમે સાંભળી જ હશે. પરંતુ આવી બધી કથાઓ વિશ્વમાં પણ ભારતીય સાહિત્યમાંથી લેવાયેલી છે. તો સામાન્ય રૂપથી આ પંચતંત્ર છે તો એના રચયિતા વિષ્ણુ શર્મા નામના જે મહાન પંડિત છે તે છે. અને જે બીજો એક ખૂબ જ પ્રસિદ્ધ ગ્રંથ છે જેનું નામ છે હિતોપદેશ. બરાબર. તો આ હિતોપદેશ છે તો તેના રચયિતા છે નારાયણ પંડિત. આટલી બાબત અહીં સમજવાની છે. તો પંચતંત્રના રચયિતા છે વિષ્ણુ શર્મા અને જે હિતોપદેશ છે તેના રચયિતા છે નારાયણ પંડિત. ત્યારબાદ આપણે આગળ વધીએ. તો આ કથાઓમાં ભરપૂર મનોરંજન છે અને તે સાથે વાચકમાં વિચક્ષણતા પ્રગટે અને ચતુરાઈ પણ આવે એવા સરસ પ્રકારનું કથાવસ્તુ કલ્પવામાં આવ્યું છે. તો આ કથાઓ છે તેનામાં આપણે મનોરંજનાત્મક અનેકો બાબતો જાણવા મળે છે, જેનાથી આપણે બેઠા હોઈએ ને આપણું મનોરંજન થાય. પરંતુ માત્ર મનોરંજન જ પૂરતું નથી. આપણામાં કંઈ બુદ્ધિશક્તિ વિકસે. જો વાંચન કરીએ તો આપણે એ વાંચન દ્વારા બુદ્ધિશક્તિ વિકસે એ પણ જરૂરી છે. તો આ જે કથાઓ છે તે માણસમાં બુદ્ધિશક્તિ વિકસાવે છે. વિચક્ષણતા એટલે કે માણસની વિચારવાની શક્તિ વધે અને સાથે સાથે માણસમાં ચતુરાઈ આવે એ પણ આ કથાવસ્તુ સાથે જોડાયેલું છે. એટલે કે ખાલી માણસ આનંદ માટે વાર્તા વાંચે એવું જરૂરી નથી. બરાબર. તો આનામાં માણસની વિચક્ષણતા વિકસે એટલે કે બુદ્ધિશક્તિ વિકસે અને માણસમાં ચતુરાઈ આવે એવું પણ આ કથાવસ્તુ સાથે જોડાયેલું છે.
વિદ્યાર્થી મિત્રો, આ બાબતે પંચતંત્રની એક વાર્તા ખૂબ જ પ્રચલિત છે કે પંચતંત્રની રચના શા માટે કરવામાં આવી. તો એના વિશે પણ એક ખૂબ જ પ્રસિદ્ધ વાર્તા છે, એ હું તમને ટૂંકમાં સંભળાવું. તો એક રાજા હતા. તો તે રાજા છે તો તેના 5 પુત્રો હતા, પરંતુ આ જે 5 પુત્રો હતા તે ખૂબ જ મૂર્ખાઓ હતા. એવું કહેવાય કે આ પુત્રો એવા હતા કે જે ડાળ ઉપર જે વૃક્ષની શાખા ઉપર એ બેઠા હોય એ જ શાખાને એ કાપતા હોય. બરાબર. તો એવા એ પુત્રો મૂર્ખ હતા. તો એક દિવસ જે રાજા હતા તો તેના દરબારમાં એક મહાન પંડિત આવ્યા. તો આ પંડિતે આ લોકોની મૂર્ખામી જોઈ. તો રાજા કહે કે હવે મને આ પુત્રોનું શું કરવું. તો પંડિત કહે, આ પુત્રોને તમે મને આપો, હું આ પુત્રોને બુદ્ધિશાળી બનાવી દઈશ. તો રાજાએ પોતાના પુત્રોને બુદ્ધિશાળી બનાવવા એ પોતાના પુત્રોને પંડિતને સોંપ્યા, અને આ પુત્રોને બુદ્ધિશાળી બનાવવા તે પંડિતે પંચતંત્ર નામના મહાન ગ્રંથની રચના કરી, અને તે પંડિતનું નામ હતું વિષ્ણુ શર્મા. તો મુખ્યત્વે આ કથા તો માણસને બુદ્ધિશાળી બનાવવા માટે જ રચવામાં આવેલી છે. પરંતુ આ કથામાં એવી વ્યવસ્થા છે કે માણસ બુદ્ધિશાળી તો બને, પણ સાથે સાથે તેનું મનોરંજન પણ થતું રહે. તો સામાન્ય રૂપથી આપણે વાર્તા સાંભળવી ખૂબ જ ગમતી હોય છે, અને આપણામાં વાર્તા સાંભળીને આપણામાં વિચક્ષણતા આવે, આપણામાં બુદ્ધિશાળી બનીએ, તે કેવું મસ્ત. તો આ પંચતંત્ર અને હિતોપદેશ છે, તો એનામાં આવી જ બધી કથાઓ છે કે જેનામાં મનોરંજન પણ થાય અને માણસ બુદ્ધિશાળી પણ બને. ત્યારબાદ આગળ જોઈએ તો કથાના વાંચન પછી માણસમાં વિચક્ષણતા અને ચતુરાઈ માત્ર રાજકીય કે નીતિશાસ્ત્રને લગતા વ્યવસાયમાં જ ઉપકારક ન રહે, પરંતુ વાંચકના પોતાના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન લાવે એવા પ્રકારનું લક્ષ્ય આ કથાકારોએ રાખ્યું છે. એટલે કે આ એવું કહેવા માંગે છે કે સામાન્ય રૂપથી જે રાજા હતા, જે કથા હતો, એ પોતાના પુત્રોને રાજકીય રીતે કુશળ બનાવવા માંગતા હતા. પરંતુ આનામાં જે કથાઓ રચવામાં આવી છે, પંચતંત્ર અને હિતોપદેશમાં જે કથાઓ રચવામાં આવેલી છે, તે માત્ર રાજકીય કે નીતિશાસ્ત્રને લગતી જ નથી. બરાબર. તેનામાં પ્રત્યેક માણસના જીવનમાં જો એ કથાના બોધને પોતાના જીવનમાં ઉતારે તો તેના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવે એવા પ્રકારનું આ લક્ષ્ય આ કથાકારોએ રાખ્યું છે. એટલે કે કોઈ પણ એક વાર્તા કહીએ, એ વાર્તાને તમે સમજો અને એ વાર્તાને તમે તમારા જીવનમાં ઉતારો તો તમારા જીવનમાં ગુણાત્મક પ્રકારનું અનેક પ્રકારના પરિવર્તનો આવે, એવું આ કથાકારનું લક્ષ્ય છે. તો આપણે હવે બીજા ફકરા તરફ આગળ વધીએ. આશા છે કે ઉપરોક્ત ફકરો તમે બરાબર સમજ્યા હશો. ત્યારબાદ હિતોપદેશ, સર્વપ્રથમ આપણે બીજા ફકરાનું વાંચન કરીએ. તો હિતોપદેશ પ્રસ્તુત પાઠનો સ્ત્રોત છે. હિતોપદેશ પ્રસ્તુત પાઠનો સ્ત્રોત છે. નીતિશાસ્ત્રના આ અમર ગ્રંથમાં પ્રારંભમાં આવતી પ્રથમ કથા કે જે લુબ્ધપથી કથાના શીર્ષકથી જાણીતી બનેલી છે, તેને અહીં સંપાદિત કરીને મૂકવામાં આવી છે. એક વૃદ્ધ વાઘ શિકારને પોતાની જાળમાં ફસાવવા માટે ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે. તે પોતાની પાસે રહેલા સોનાના કંકણને લેવા માટે કોઈ તો આવો એવી ટહેલ નાખનાર આ વાઘ પોતાની લોભામણી વાતોમાં નિર્દોષને ફસાવીને શિકાર કરવાની ખેવના ધરાવે છે. છેટવે વાઘની લોભામણી વાતોમાં એક લોભી મુસાફર ફસાય છે અને છેટવે મરણને શરણ થાય છે. તો હવે આપણે આ ફકરાને સમજીએ. તો આજે આપણો પાઠ છે કે આપણે જે આજે પાઠ ભણવાના છીએ, કંકણસ્ય તુ લોભેન, તો તે પાઠ સામાન્ય રૂપથી હિતોપદેશમાંથી લેવામાં આવેલ છે. હિતોપદેશ જે સંસ્કૃત સાહિત્યનો ખૂબ જ સરસ વાર્તા ગ્રંથ છે,
બરાબર. તો એનામાંથી આ ગ્રંથ ઉદ્ધૃત કરવામાં પાઠનો સ્ત્રોત છે, એટલે કે પાઠ જે જ્યાંથી લેવામાં આવેલું છે એનું સાધન, સ્ત્રોત એટલે કે સાધન, તેનો સાધન છે હિતોપદેશ. તો આ હિતોપદેશમાં એક કથા છે જે કે લુબ્ધ પથિક નામનો એક વાર્તા છે, બરાબર. તો એનામાંથી આ જે વાર્તા છે તેનામાંથી આ વાર્તાને સંપાદિત કરીને અહીં મૂકવામાં આવેલી છે. તો આ કથામાં ટૂંકમાં શું છે એ વાત આપણે કરી લઈએ. તો આનામાં એક વૃદ્ધ વાઘ હોય છે, તે ત્યાગી દાતાનું રૂપ ધારણ કરે છે અને હાથમાં સોનાનું કંકણ લઈ અને બધા પથિકો જે પથિકો ત્યાંથી પસાર થાય છે તેને કહે છે કે મારા કનેથી આ સોનાનું કંકણ લ્યો, મેં જગતની બધી મોહમાયા મૂકી દીધી છે. આવું એ બધા પથિકોને કહે છે. પરંતુ મોટાભાગના પથિકો આનામાં ફસાતા નથી, પરંતુ જે વૃદ્ધ, જે આપણે લોભી લોકો હોય છે તે આનામાં ફસાઈ જાય છે અને અંતે આ એક લોભી મુસાફર હોય છે તે આનામાં ફસાઈ જાય છે અને અંતે તે મુસાફર મરણને શરણ થાય છે. તેના વિશેની વાત અહીં સમજાવવામાં આવેલી છે. આ બાબત આપણે જ્યારે પાઠ આવશે ત્યારે આ બાબતને આપણે વિસ્તારથી સમજશું. ત્યારબાદ આપણે આગળનો ફકરો જોઈએ. વાઘે આખી જિંદગી પશુઓનો શિકાર કરીને પસાર કરી છે. હવે વૃદ્ધાવસ્થામાં શિકાર કરવાની તાકાત રહી નથી, તેથી તે કંકણનો લોભ આપીને શિકાર કરવાનું વિચારે છે. એના આ વિચારની પૃષ્ઠભૂમિમાં માણસનું લોભીપણું છે. જાણે અજાણે અહીં એ વાત ઉપસી આવે છે કે વાઘની લોભામણી વાતોમાં કોઈ પશુ કે પક્ષી ફસાવાનું નથી. ફસાવાની શક્યતા છે તો તે માત્ર માણસની જ છે, કેમ કે પશુ પક્ષીઓ કરતાં માણસમાં વધારે લોભ પ્રવર્તે છે. કથાસાર એ જ છે કે જો પથિક કંકણના લોભમાં પડ્યો ન હોત તો તેને પ્રાણ ગુમાવવાનો વારો આવ્યો ન હોત. તો હવે આપણે આ ફકરાને સમજીએ. તો અહીં એક વાઘની વાત છે કે એ જે વાઘે આખી જિંદગી પશુ પક્ષીઓના શિકાર કરીને પસાર કરી છે, પરંતુ તે વાઘ હવે વૃદ્ધ થયો છે, તેનામાં શિકાર કરવાની થોડી પણ તાકાત રહી નથી. તો તે શું કરે છે કે હાથમાં એક સોનાનો કંકણ લઈ અને શિકાર કરવાનું વિચારે છે. તો સોનાનું કંકણ લઈને શિકાર કેવી રીતે થાય એ તો તમે બધા જાણતા જ હશો, થઈ ન શકે. પરંતુ વાઘ એના માટે એક યુક્તિ વિચારે છે. તે શું કરે છે કે પોતાના હાથમાં સોનાનું કંકણ લઈ અને નદી કિનારે ઊભો રહે છે અને કહે છે કે આવો મારા હાથમાંથી સોનાનું કંકણ લ્યો. તો મોટાભાગના માણસો આનામાં ફસાતા નથી, બરાબર, પરંતુ જે લોભી વ્યક્તિ હોય છે તે આનામાં ફસાઈ જાય છે અને એને લોભના કારણે તે મરણને સરળ થાય છે, બરાબર. તો અહીં એ બાબત, જો માણસના લોભ વિશેની મુખ્યત્વે આ કથામાં વાત કરવામાં આવેલી છે. અને બીજી એક વાત પણ છે કે આનામાં મુખ્યત્વે આ કથા પશુ પક્ષી ફસાવાના નથી ને ફસાવાની શક્યતા તો માત્ર માણસની જ છે. તો તેના પાસેનું કારણ શું કે માણસમાં છે તે લોભ વધારે પ્રવર્તે છે. માણસ છે તે ખૂબ જ લોભી હોય છે, બરાબર. માણસમાં અનેકો દુર્ગુણો હોય છે, તેમાંનો એક દુર્ગુણ તેનામાં લોભનો પણ છે. માણસ છે તે લોભ ખૂબ જ કરે છે અને લોભના કારણે તેને મૃત્યુ એટલે કે મરણને શરણ થવું એવો પણ એનામાં એક વારો આવી શકે છે, બરાબર. તો માણસને આ કથાનો સાર એ છે કે જો પથિક કંકણનો લોભમાં પડ્યો ન હોત તો તે પ્રાણ ગુમાવવાનો વારો આવ્યો ન હોત. તો જીવનમાં આપણે એટલો લોભ કરવો જોઈએ, પણ એટલો પણ લોભ આપણે જીવનમાં ક્યારેય ન કરવો જોઈએ કે આપણને અંતે પ્રાણ ગુમાવવાનો વારો આવે, બરાબર. જેમ કે અહીં આ પથિક છે તેને પ્રાણ ગુમાવવાનો વારો આવ્યો, એવી રીતે આપણને પણ જીવનમાં ક્યારેય પણ પ્રાણ ગુમાવવાનો વારો આવે એટલો પણ લોભ આપણે કરવો જોઈએ નહીં. હા, જીવનમાં લોભ થોડો ઘણા અંશે લોભ પણ જરૂરી છે, પરંતુ અતિ સર્વત્ર વર્જિત સંસ્કૃતમાં એ સૂક્તિ છે. એટલે કે અતિશય છે ને તે બધું જ ખરાબ છે, એવી સંસ્કૃતમાં સૂક્તિ છે. તો એ સૂક્તિને અનુસરી આપણે જીવનમાં ક્યારે પણ લોભ કરવો જોઈએ નહીં, એવું આ કથામાંથી સમજવાનું છે. તો હવે આપણે કથાને શરૂ કરીએ. કથા એટલે કે સામાન્ય રૂપથી વાર્તા. તો આપણે વાર્તા જોઈએ. અથ પ્રાસાદ પૃષ્ઠે સુખોપવિષ્ટાનાં રાજપુત્રાણાં પુરસ્તાદ પ્રસ્તાવક્રમેણ પંડિતો બ્રવીત ભો રાજપુત્રાઃ શૃણુતઃ. તો હવે આપણે આને થોડુંક અર્થવાઇઝ જોઈએ. અથ એટલે કે હવે, પ્રાસાદ પૃષ્ઠે એટલે કે મહેલની પાછળ. અહીં પૃષ્ઠે એટલે કે પાછળ પણ થાય અને મહેલની છત ઉપર પણ થાય.
તો અથ એટલે કે હવે પ્રાસાદ પૃષ્ઠે સુખોપવિષ્ટાનામ એટલે કે સુખથી બેઠેલા રાજપુત્રોને પુરસ્તાત એટલે કે સામે જઈને પ્રસ્તાવ ક્રમેણ એટલે કે રજૂઆતના ક્રમથી પંડિતો બ્રવીત એટલે કે પંડિત અને અબ્રવીત એવી અહીં સંધિ છે. પંડિત અબ્રવીત એટલે કે પંડિત બોલ્યા ભો રાજપુત્રાહ અરે રાજપુત્રો શૃણુતઃ સાંભળો. તો અહીં આવી પરિસ્થિતિ થાય છે કે જે રાજપુત્રો છે તે સુખેથી મહેલો ઉપર બેઠા હોય છે અને ત્યાં પંડિત અને જે ત્યાં છે વિષ્ણુ શર્મા અને ત્યાં નારાયણ પંડિત આવે છે અને કહે છે કે હે નારાયણ પંડિત એની સામે આવે છે અને કહે છે કે હે રાજપુત્રો સાંભળો. બરાબર. તો શું તો અહીં ટૂંકમાં અર્થ કરીએ તો હવે મહેલની છત ઉપર સુખેથી બેસાયેલા રાજપુત્રોની સામે પુરસ્તાદ સામે રજૂઆતના ક્રમથી પંડિત બોલે છે કે અરે રાજપુત્રો સાંભળો. શું સાંભળો તે આપણે જોઈએ. તો કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણામ નિદ્રયા કલહેન વા. તો આનામાં સમજાવે છે નારાયણ પંડિત સમજાવે છે કે કાવ્યશાસ્ત્ર વિનોદેન ધીમતામ કાલહ ગચ્છતિ એટલે કે જે બુદ્ધિશાળી ધીમતામ એટલે કે બુદ્ધિશાળી બરાબર ને કાલહ એટલે કે સમય ને ગચ્છતિ એટલે કે જાય છે. તો બુદ્ધિશાળી જે લોકો હોય છે તેનો સમય કેમ જાય છે તો કે કાવ્યશાસ્ત્ર વિનોદેન. તો કાવ્ય અને શાસ્ત્ર એટલે કે કાવ્યગાનથી અને શાસ્ત્ર એટલે કે વિવિધ વાર્તાઓ સાંભળવાથી વિવિધ બુદ્ધિને લગતી વિવિધ બાબતો કરવાથી એટલે કે આ જે બાબતોનો વિનોદ છે એટલે કે આ જે બધો બાબતોનો કરવાનો આનંદ છે તેનામાં બુદ્ધિશાળીઓ છે તેનો સમય વ્યતીત થાય છે. અને વ્યસન એને તું મૂર્ખાણામ નિદ્રયા કલહે નવા. અને જે મૂર્ખ લોકો છે મૂર્ખાણામ એટલે કે મૂર્ખાઓનું વ્યસનેન એટલે કે વિવિધ પ્રકારના વ્યસનોથી બરાબર અને નિંદ્રયા એટલે કે નિંદ્રામાં અને કલહેન એટલે કે ઝઘડામાં. તો અહીં નારાયણ પંડિત કહે છે કે હે રાજપુત્રો સાંભળો કે જે બુદ્ધિશાળી લોકો હોય છે તેનો સમય કેમ જાય છે તો કે કાવ્યશાસ્ત્રના વિનોદથી. અને જે મૂર્ખ લોકો હોય છે તેનો સમય કેમ જાય છે તો એક તો કે વ્યસનમાં નિંદ્રામાં અને બીજું કલહ એટલે કે ઝઘડામાં. તો આપણે સમજીએ આ શ્લોકને તો જે બુદ્ધિશાળી લોકો હોય છે તે તમે જોતા જશો કે તેનામાં વાંચનની ક્ષમતા અનેકો ઘણી હોય છે એટલે કે તે ખૂબ જ વાંચન કરતા હોય છે. જે બુદ્ધિશાળી લોકો હોય નવું વિચારતા હોય નવું વાંચન કરતા હોય તો આ બુદ્ધિશાળી લોકોના બધા ગુણો છે. પરંતુ જે મૂર્ખ લોકો હોય છે જેને આપણે મૂર્ખની કક્ષામાં કહીએ છીએ તો તેનો સમય કેવી રીતે વ્યતીત થતો હોય છે તો વિવિધ પ્રકારના વ્યસનોમાં. તમે જોતા હશો આજના સમયમાં ઘણા બધા વ્યસનો હોય છે. એક તો કે ફોન જોવાના વ્યસનો બરાબર તો કોઈ બાબતને વધારે કરવાના વ્યસનો તેવી જ રીતે ધૂમ્રપાન વગેરે જેવા અનેકો પ્રકારના વ્યસનો છે. તો આ બધા જે મૂર્ખ લોકો હોય છે તેનો સમય કેનામાં જાય છે તો એક તો કે વ્યસનમાં અને બીજો શું છે કે નિદ્રયા એટલે કે નિંદ્રામાં. મૂર્ખ લોકો હોય છે તેનો બીજી રીતે સમય જાય છે નિદ્રામાં. તો તમે જોતા હશો કે જે મૂર્ખ લોકો હોય જેને આપણે મૂર્ખની કક્ષામાં કહીએ તે દિવસના 8 થી 10 કલાક રોજના એ સૂતા હોય છે. જે મૂર્ખ લોકો હોય છે સામાન્ય રૂપથી આપણા શરીર માટે દિવસની 7 કલાક નીંદર પૂરતી છે પરંતુ જે મૂર્ખ લોકો હોય છે તે મોટાભાગનો સમય સૂવામાં જ ગાળતા હોય છે. ઘણા બધા તો એવા હોય છે કે આનામાં પણ રેકોર્ડ કરે છે ઘણા બધા તો દિવસમાં 14 કલાક સૂતા હોય છે. તો તે તમે સમજી જ શકો છો કે આવા મૂર્ખાઓ જીવનમાં શું કરી શકશે એ વિશે પણ આપણે કહી શકીએ નહીં. ત્યારબાદ આપણે આગળ વધીએ તો એક બીજું છે કે મૂર્ખ લોકો છે તેનો સમય જાય છે કલહ એટલે કે ખોટા ઝઘડાઓ કરવામાં બરાબર. તો જે કલહ છે તે ખોટા ઝઘડાઓ કરવામાં મૂર્ખ લોકો પોતાનો સમય પ્રસાર કરે છે. જ્યારે બુદ્ધિશાળી લોકો હોય છે તો તે કાવ્ય એટલે કે કાવ્યના વાંચનો કરી કાવ્ય એટલે કે કંઈ નવી બાબતો
શીખવાડે એવી બધી બાબતો હોય તેનું વાંચન કરીએ. એટલે કે એનામાં એક આવે કાવ્ય, વિવિધ શાસ્ત્રો, કે ઘણા બધા પ્રકારના શાસ્ત્રો છે, નીતિશાસ્ત્ર છે, રાજશાસ્ત્ર છે, અને જેનામાં શિલ્પશાસ્ત્ર છે, ત્યારબાદ વ્યાકરણ શાસ્ત્ર છે. આવા બધા શાસ્ત્રોના વાંચનના વિનોદથી બુદ્ધિશાળી લોકોનો સમય પ્રસાર થતો હોય છે. તો ટૂંકમાં અહીં ઉપરોક્ત બાબત જે કહી એ સમજાવવા માગે છે કે જે બુદ્ધિશાળી લોકો છે તે કાવ્યશાસ્ત્રના વિનોદથી સમય પ્રસાર કરે છે, અને જે મૂર્ખ લોકો છે તે સામાન્ય રૂપથી વ્યસનોમાં, નિંદ્રા અને કલહમાં પોતાનો સમય પ્રસાર કરે છે. તો આ બંનેમાં તમે શું છો તે તમે વિચારજો. ત્યારબાદ આપણે આગળ વધીએ. તો આગળ વાંચીએ તો તત્ર ભવતામ વિનોદાય કાકકુર્માદીનાं વિચિત્રાं કથાં કથયિષ્યામિ રાજપુત્રૈः ઉક્તम् આર્ય કથયતુ. પંડિતઃ ઉવાચ શૃણુતઃ यूयं सम्प्रति મિત્રલાભः પ્રસ્તૃયતે તત્ર ઇયં પ્રથમા કથા. તો આને સમજીએ તો તત્ર ભવતામ વિનોદાય કાકકુર્માદીનાં વિચિત્રાં કથાં કથયિષ્યામિ. તત ભવતામ, અહીં તત ભવતામ તો તમને, વિનોદાય એટલે કે આનંદ માટે, કાકકુર્માદીનાં વિચિત્રામ એટલે કે કાગડા અને કાચબાની, વિચિત્રામ કથાં કથયિષ્યામિ એટલે કે વિચિત્ર પ્રકારની કથાને કહીશ. રાજપુત્રૈ ઉક્તમ આર્ય કથયતુ. તો રાજપુત્રો હતા એણે કીધું કે આર્ય કહો, કથયતુ એટલે કે કહો, પંડિત ઉવાચ એટલે કે પંડિત બોલ્યા, શૃણુતઃ यूयं તમે સાંભળો, શૃણુત એટલે કે સાંભળો, ને यूयं એટલે કે તમે, સંપ્રતિ એટલે કે અત્યારે, મિત્રલાભ એટલે કે મિત્રલાભ, પ્રસ્તુયતે એટલે કે પ્રસ્તુત કરાય છે, રજૂ કરાય છે, તત્ર ઇયમ એટલે કે ત્યાં, ઇયમ આ પ્રથમા કથા તો તેની આ પ્રથમ કથા છે. તો આનો અર્થ ટૂંકમાં જોઈએ તો નારાયણ પંડિત કહે છે કે હું તમને કાગડા અને કાચમાની એક વિચિત્ર કથાને કહીશ. તો રાજપુત્રો તો ઉત્સુકતા, વિચિત્ર કથા એટલે કે વિચિત્ર વાર્તાને કહીશ. તો રાજપુત્રોમાં તો ખૂબ જ ઉત્સુકતા આવી જાય છે અને કહે છે કે પંડિત રાજપુત્રએ ઉક્તમ આર્ય કથયતુ. તો રાજપુત્રોએ કીધું કે આર્ય કહો અમને વિચિત્ર કથા કેવી છે, કેવી મસ્ત મજાની કથા છે તે અમને કહો. તો પંડિત બોલ્યા શૃણુતઃ यूयं તમે સાંભળો, બરાબર, હું કઈ વાર્તા કહું છું તે તમે સાંભળો. તો આ વાર્તા કેવી મસ્ત હશે તે આપણે જોઈએ. તો સંપ્રતિ મિત્રલાભ પ્રસ્તુયતે, તો અત્યારે મિત્રલાભ પ્રસ્તુત કરાય છે. એટલે કે અહીં મિત્રલાભ નામનું એક પ્રકરણ છે જે આનામાં છે, જે નારાયણ પંડિતને જે હિતોપદેશની જે રચના કરી તેનામાં કુલ 4 પ્રકરણો છે. તો એનામાં એક મિત્રલાભ નામનું પણ એક પ્રકરણ છે. તો આ જે મિત્રલાભ નામનું જે પ્રકરણ છે તે તમારી સામે પ્રસ્તુત કરાય છે, અને તત્ર ઇયં પ્રથમા કથા, અને તેની છે તે આ પહેલી કથા છે. તો તે તમે કથા સાંભળો. તો અહીં મિત્રલાભની પહેલી કથા શરૂ થાય છે, તે તમે સાંભળો. તો સર્વપ્રથમ આપણે કથાની શરૂઆતનો, કથા જે શરૂ થાય છે તેનો શ્લોક જોઈએ. તો કંકણસ્ય તુ લોભેન મગ્નઃ પંકે સુદુસ્તુરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્તઃ પથિકઃ સંવૃતઃ યથા. તો હવે આપણે આનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. સર્વપ્રથમ અર્થ કરતા જઈએ. તો કંકણસ્ય તુ લોભેન એટલે કે કડા, સોનાના કડાના લોભથી, મગ્ન પંકે સુદુસ્તુરે, મગ્ન એટલે કે ડૂબી ગયો, પંકે એટલે કે કાદવમાં, ને સુદુસ્તુરે એટલે કે ખૂબ જ ઊંડા. ત્યારબાદ વૃદ્ધ વ્યાઘ્રેણ એટલે કે વૃદ્ધ વ્યાઘ્રથી, સંપ્રાપ્ત એટલે કે પ્રાપ્ત કરાયો, પથિક એટલે કે મુસાફરને, સંવૃત મરી ગયો, યથા એટલે કે જેમ. તો હવે આને આપણો અન્વય આધારિત અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. તો યથા કંકણસ્ય લોભેન તુ સુદુસ્તુરે પંકે મગ્ન પથિકઃ વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત સંવૃતઃ. તો જેવી રીતે આનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ તો જેવી રીતે યથા એટલે કે જેવી રીતે, કંકણસ્ય લોભેન એટલે કે સોનાના કડાના લોભથી, સુદુસ્તુરે પંકે એટલે કે ખૂબ જ ઊંડા કાદવમાં,
મગ્ન એટલે કે ડૂબી ગયો અને વૃદ્ધ વ્યાઘ્રેણ એટલે કે અને વૃદ્ધ વ્યાઘ્રથી પ્રાપ્ત કરાયો. પથિક એટલે કે મુસાફર અને મરી ગયો. તો ટૂંકમાં આને અર્થ કહીએ તો જેવી રીતે મુસાફર પથિક એટલે કે મુસાફર સોનાના કડાના લોભથી ખૂબ જ ઊંડા કાદવમાં ડૂબી ગયો અને વૃદ્ધ વાઘથી પ્રાપ્ત કરાયો અને મરી ગયો એમ. તો આગળ જોઈએ તો રાજપુત્રાહ ઊંચું એટલે કે રાજપુત્રોએ પૂછ્યું કથમ એતત સહ અબ્રવીત અસ્તિ દક્ષિણારણ્યે એકઃ વૃદ્ધઃ વ્યાઘ્રઃ સ્નાતઃ કુશહસ્તઃ સરસતીરે બ્રૂતે ભો પાन्तः ઇદં સુવર્ણકંકણં ગૃહ્યતામ તતઃ લોભાકૃષ્ટેન કેનચિદ પાંથેન આલોચિतं યत् ભાગ્યેન એતत् સંભવતિ કિંતુ अस्मिन् आत्मसंदेहे प्रवृत्ति न विधेया यतः. તો અર્થ જોઈએ તો રાજપુત્ર ઊંચું કથમ એતત તો પથિક મરી ગયો. રાજપુત્રો બોલ્યા પથિક મરી ગયો, પરંતુ કેવી રીતે મરી ગયો? રાજપુત્રો બોલ્યા કેવી રીતે? સો અબ્રવીત તો પંડિત બોલે છે સહ અબ્રવીત તે બોલે છે. પંડિત બોલે છે અસ્તિ દક્ષિણારણ્યે એકઃ વૃદ્ધ વ્યાઘ્ર. અસ્તિ એટલે કે છે દક્ષિણારણ્યે તો દક્ષિણ બાજુના અરણ્યોમાં એક વૃદ્ધ વ્યાઘ્ર એક વૃદ્ધ વ્યાઘ એટલે કે દક્ષિણ બાજુના અરણ્યોમાં એક વૃદ્ધ વ્યાઘ હતો. તે સ્નાતઃ એટલે કે સ્નાન કરીને અને કુશહસ્તઃ એટલે કે હાથમાં કુશ એટલે કે દર્ભ લીધેલો. ત્યારબાદ સરસ તીરે એટલે કે સરોવરના કાંઠે. સામાન્ય રૂપે સરોવર એટલે કે તળાવ, તો સરસ તીરે એટલે કે તળાવના કાંઠે બ્રુતે એટલે કે બોલે છે ભો પાંથા અરે પથિકો ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ. ઇદમ એટલે કે આ સુવર્ણ કંકણમ એટલે કે સોનાના કળાને ગૃહ્યતામ એટલે કે લ્યો તતઃ તેથી લોભાકૃષ્ટેન લોભથી આકૃષ્ટ કેનચિત પાંથેન એટલે કે કોઈ મુસાફર વડે પાંથ એટલે કે પથિક મુસાફર તો કેનચિત પાંથેન કોઈ મુસાફરથી આલોચિતમ યત. આ આલોચિતમ એટલે કે વિચાર કર્યો. આલોચિતમ એટલે કે વિચાર કર્યો ને યત એટલે કે ભાગ્યેન એટલે કે ભાગ્યથી એતત સંભવતી ભાગ્યથી જ આ સંભવે છે. કિંતુ અસ્મિન એટલે કે આનામાં આત્મસંદેહ એટલે કે આ આત્મસંદેહમાં પ્રવૃત્તિ એટલે કે કોઈ પણ કામ ન કરવું જોઈએ. ન વિધેયા એટલે કે ન કરવું જોઈએ. યતઃ એટલે કે કેમ કે. તો આ કથા આપણે સાંભળીએ કે એક વૃદ્ધ વાઘ આનો અર્થ કરતા જઈએ. એક વૃદ્ધ વ્યાઘ દક્ષિણ અરણ્યમાં એટલે કે દક્ષિણ જંગલમાં રહેતો હતો. તે સ્નાન કરી અને હાથમાં દર્ભ લઈ સરોવરના કિનારે બોલતો કે અરે મુસાફરો આ સુવર્ણ કંકણને લ્યો. તો તેથી લોભથી આકૃષ્ટ કોઈ પથિકે એ વિચાર કર્યો કે ભાગ્યેન એતત સંભવથી આ ભાગ્યથી જ સંભવે છે. કિંતુ એટલે કે પરંતુ આ આત્મસંદેહમાં પ્રવૃત્તિ ન કરવી જોઈએ ને કેમ કે એ આપણે અનિષ્ટાદ ઇષ્ટ લાભેપી ન ગતિર્જાયતે શુભા યત્રાસ્તે વિષ સંસર્ગો અમૃતમ તદપી મૃત્યવે. તો હવે આપણે આના અર્થ જોઈએ. અહીં સંધિ થયેલી છે અનિષ્ટાદિષ્ટ. તો અહીં અનિષ્ટાદ પેલું છે અનિષ્ટાદ પ્લસ ઇષ્ટ લાભેપી. તો અહીં પણ સંધિ થયેલી છે લાભ ને પ્લસ અભિ અને ન જાયતે ગતિર. તો અહીં પણ સંધિ થયેલી છે ન ગતિ જાયતે શુભા. તો ત્યારબાદ આપણે આનો અર્થ કરીએ તો અનિષ્ટાદ એટલે કે અનિષ્ટ એટલે કે જે ખરાબ વસ્તુઓ છે તેનામાંથી અનિષ્ટાદ ઇષ્ટ તો જે સારો લાભ થાય પણ તેની ન ગતિર જાયતે શુભા તો તેની ગતિ સારી થતી નથી. તો અનિષ્ટ વસ્તુઓમાંથી ઇષ્ટ લાભ થાય
તો તેની ગતિ સારી થતી નથી. એટલે કે અશુભ વસ્તુઓમાંથી સારું લાભ થાય તો તેની ગતિ સારી થતી નથી. કેમ કે યત્રાસ્તે વિષ સંસર્ગો મૃતમ તદપી મૃત્યવે. તો જે અમૃતમ, અહીં અમૃત વિષ સંસર્ગ અને પ્લસ અમૃતમ એવી સંધિ થયેલી છે, અને યત્ર અને આસ્તે તો અહીં બે સંધિ થયેલી છે, યત્ર પ્લસ આસ્તે. યત્રાસ્તે વિષ સંસર્ગો મૃતમ તદપી મૃત્યવે. તો અમૃત હોય તો તેનામાં વિષનો સંસર્ગ થયેલો, એટલે કે વિષનો સ્પર્શ થયેલો હોય તો અમૃતમ, જે અમૃત છે તે પણ મૃત્યવે એટલે કે મારી નાખનાર બને છે. એટલે કે અમૃત એક સારી વસ્તુ છે, પરંતુ જો એનામાં વિષનો સંસર્ગ થાય, એટલે કે અમૃતમાં પણ વિષનું જોડાણ થાય તો તે અમૃત મૃત્યવે એટલે કે મારી નાખનાર બને છે. તો અહીં ટૂંકમાં હવે શ્લોકનો અર્થ જોઈએ તો અશુભ વસ્તુઓમાંથી શુભ લાભ થાય તો પણ તેની ગતિ સારી થતી નથી. કેમ કે વિષના સ્પર્શવાળું અમૃત પણ મારી નાખનાર બને છે. તો અહીં કહેવા માંગે છે કે જે ખરાબ વસ્તુઓ છે તેનામાંથી આપણે સારું લાભ થાય તો પણ તેની ગતિ સારી થતી નથી. કેમ કે જો અમૃત હોય તો તેનામાં આપણે વિષનો સ્પર્શ થયેલો હોય તો તે અમૃત પણ વિષ થઈ જાય છે. તો આનો એક ઉદાહરણમાં આપણે સમજીએ તો સામાન્ય રૂપથી આપણે ખરાબ વસ્તુઓ કરીને એવું વિચારતા હોઈએ છીએ કે આનાથી મને લાભ થશે. જેમ કે કોઈ સાથે છલ કરી, કોઈની સતામણી કરી ને આપણે સામાન્ય રૂપથી એવું વિચારતા હોઈએ કે આ અનિષ્ટ વસ્તુ કરીશ તો મને ઇષ્ટ લાભો થશે, મને મનગમતા લાભો થશે. જેમ કે આપણે કોઈ પાસે આપણે ચોરી કરીએ તો આપણે એવું થશે કે આ ચોરીથી હું ખૂબ જ ધન મેળવીશ, બરાબર. તો આ જે ધન છે તેની આ જે અનિષ્ટ વસ્તુ છે ચોરી કરવી, તો એનાથી આપણે જીવનમાં ક્યારે પણ ઇષ્ટ એટલે કે આપણે મનગમતું લાભ થઈ શકે નહીં. જો આપણે ચોરી જો કરતા હોઈએ, સામાન્ય રીતે આપણે ચોરી કરતા હોઈએ અને ક્યારે એકવાર પણ આપણે ચોરી કરતા પકડાઈ જઈએ ને તો આપણે તેનાથી કેટલું બધું નુકસાન થાય છે એ તમે બધા જાણતા જ હશો. તો સામાન્ય રૂપથી જે આપણે અનિષ્ટ બાબતો કરીએ, અશુભ બાબતો કરીએ, તેનાથી આપણે ક્યારે પણ શુભ લાભ પ્રાપ્ત થઈ શકે નહીં. અને જો આપણે એવું લાગતું હશે કે આપણે એ બાબતથી શુભ લાભ પ્રાપ્ત થતા હોય, આપણે જે ખરાબ આપણે વારે ઘડી અનેકો વ્યસનો કરતા હોઈએ, જેમ કે ફોન જોવાના વ્યસનો, અનેકો જે તમાકુ ભક્ષણ વગેરે જેવા અનેકો ખરાબ વ્યસનો આપણે કરતા હોઈએ, આ બધી અનિષ્ટ વસ્તુઓ છે. તો આપણે એનાથી એવું વિચારતા હોઈએ કે આનાથી આપણે શુભ લાભ થાય છે, બરાબર, આપણા શરીરમાં કંઈ સારું થાય છે, પરંતુ એક સમય એવો આવે છે કે એની ગતિ ક્યારે પણ શુભ થતી નથી. આ અનિષ્ટ વસ્તુઓ છે તેની ગતિ હંમેશા અનિષ્ટ જ રહે છે. એટલે કે માણસ ક્યારે પણ ખરાબ વસ્તુઓમાંથી સારી વસ્તુ મેળવી શકે નહીં. તો અહીં ઉદાહરણ પણ આપવામાં આવેલું છે કે જે અમૃત હોય તેનામાં વિષનો સંસર્ગ થયો હોય, એટલે કે અમૃતમાં જે ઝેર જો એ અમૃતમાં પડ્યું હોય તો તે અમૃત પણ વિષ સમાન જ બની જાય છે. તો અહીં સમજાવવા માંગે છે કે જો એ માણસ છે, માણસમાં કોઈ દુર્ગુણે પ્રવેશ કર્યો તો તે માણસ જ દુર્ગુણી બની જાય છે. અહીં અમૃત હોય, જો અમૃત સમાન માણસ હોય તો એ માણસમાં વિષનો સંસર્ગ થયો એટલે કે દુર્ગુણોનો સ્પર્શ થયો તો તે માણસ જ દુર્ગુણી બની જાય છે. અને એ માણસ મૃત્યુ એટલે કે એ માણસ ખૂબ જ નુકસાનકારક મનુષ્ય જાતિ માટે હોય છે. તો સામાન્ય રૂપથી આ શ્લોકમાં સમજાવવા માંગે છે કે આપણે સદૈવ સદ્ગુણી બનવું જોઈએ અને આપણે ક્યારે પણ કોઈ પણ ખરાબ અનીતિયુક્ત બાબતો કરવી ન જોઈએ. જેવું વર્તન આપણને પસંદ ના હોય તેવું વર્તન આપણે ક્યારે પણ અન્ય સાથે કરવું જોઈએ નહીં. કારણ કે જો આપણે જેવું બીજા સાથે વર્તન કરશું તેવું જ આપણે સામે મળશે. તો આપણે અનિષ્ટ એટલે કે અશુભ વર્તન કરશું તો આપણે અશુભતા સામે મળશે, અને આપણે સારું વર્તન કરશું તો આપણે શુભ્રતા સામે મળશે. સામાન્ય રીતે આપણે કોઈ વસ્તુ કોઈને ગુસ્સા સાથે કહીએ તો આપણને સામે ગુસ્સો જ મળે છે, અને જ્યારે આપણે કોઈને પ્રેમથી કે હસીને બોલાવીએ તો જેનામાં ગુસ્સો ભરેલો હોય તે પણ વ્યક્તિ પીગળી જાય છે. તો આપણે ક્યારે પણ અનિષ્ટ વસ્તુઓ કરવી જોઈએ નહીં. આપણે સદૈવ
ઇષ્ટ વસ્તુઓ કરવી જોઈએ, કારણ કે એનાથી આપણી ગતિ સારી થાય. તો હવે આપણે આગળ વધીએ. અહીં પથિક વિચારે છે કે અનિષ્ટ વસ્તુઓથી ઇષ્ટ વસ્તુ આપણે પ્રાપ્ત થાય, એટલે કે વાઘથી આપણને સુવર્ણ કંકડ પ્રાપ્ત થાય તોય પણ તેની ગતિ સારી થતી નથી. કેમ કે અમૃતના સંસર્ગવાળું વિષ એટલે કે વાઘના સંસર્ગવાળું સુવર્ણ કંકડ પણ મૃત્યવ એટલે કે મારી નાખનાર હોય છે. ત્યારબાદ પથિક આગળ વિચારે છે કે કિંતુ સર્વત્ર અર્થાજન પ્રવૃત્તો સંદેહ એવ તથા ચ ઉક્તમ, એટલે કે સર્વત્ર એટલે કે બધી જગ્યાએ અર્થાજન પ્રવૃત્તો એટલે કે ધન કમાવા માટે સંદેહ એવ. તો સર્વત્ર એટલે કે બધી જગ્યાએ અર્થાજન પ્રવૃત્તો એટલે કે ધન કમાવાની પ્રવૃત્તિ સંદેહ એટલે કે સંદેહ એવ તથા ચ ઉક્તમ, તથા ચ અહીં ચ અને ઉક્તમ બે સંધિ કરેલી છે. અ પ્લસ ઉ બરાબર ઓ એવી પ્રમાણેની અહીં સંધિ કરવામાં આવેલી છે. તથા ચ ઉક્તમ, તથા એ બોલ્યો. તો અહીં વિચારે છે તો એની સામે જે વાઘ છે તે સુવર્ણ કંકડ ધરે છે. તો સર્વપ્રથમ તો એ વિચારે છે કે આ વાઘ પાસે મને સુવર્ણ કંકડ ન લેવું જોઈએ, પરંતુ બીજી તરફ એ વિચારે છે કે બધી જગ્યાએ જો ધન કમાવવું હોય તો ધન કમાવાની પ્રવૃત્તિમાં સંદેહ તો રહેલો જ છે. અને સાથે સાથે તે બોલે છે, ને શું બોલે છે તે આપણે જોઈએ. તથા જ ઉક્તમ એટલે કે બોલે છે, શું બોલે છે આપણે જોઈએ. ન સંશયમ અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતિ સંશયમ પુનરારુહ્ય यदि જીવતી પશ્યતિ. તો સામાન્ય રૂપથી આનામાં ઇંગ્લિશમાં એક આપણે કહેવત છે કે હાયર ધ રિસ્ક હાયર ધ પ્રોફિટ. એ જ બાબત અહીં સમજાવવા માંગે છે કે ન સંશયમ અનારુહ્ય. અહીં અનારુહ્યમાં નહીં તત્પુરુષ સમાસ છે. અન પ્લસ આરુહ્ય એટલે કે અને ન ખેડીને એટલે કે સંશય એટલે કે સાહસ ન ખેડીને નરો ભદ્રાણી પશ્યતિ એટલે કે સાહસ ન ખેડીને નરો એટલે કે માણસ, ભદ્રાણી એટલે કે કલ્યાણકારક, પશ્યતિ એટલે કે ન સંશયમ એટલે કે જોખમ ખેડ્યા વિના મનુષ્ય કલ્યાણકારક વસ્તુઓને જોતો નથી. જોખમ ખેડ્યા વિના મનુષ્ય એટલે કે જોખમ સંશયમ એટલે કે જોખમ, અનારુહ્ય એટલે કે ખેડે વિના માણસ એટલે કે મનુષ્ય કલ્યાણકારક વસ્તુઓને, ભદ્રાણી એટલે કે કલ્યાણકારક વસ્તુઓને, પશ્યતિ એટલે કે જોતો નથી. અહીં ન છે એટલે કે પશ્યતિનો નકારાત્મક બની ગયો, ન પશ્યતિ એટલે કે જોખમ ખેડ્યા વિના મનુષ્ય ભદ્રમ એટલે કે કલ્યાણકારક એટલે કે અહીં ધન કહેવા માંગે છે કે ધનને જોતો નથી. સંશયમ પુનરારુહ્ય એટલે કે સંશયમને પુનઃ આરુહ્ય એટલે કે જોખમ ખેડીને મનુષ્ય જદી જીવતી પશ્યતિ ભદ્રાણી એટલે કે અહીં ભદ્રાણી એ શબ્દ લેવાનો. જો જોખમ ખેડીને મનુષ્ય કલ્યાણકારક વસ્તુઓ એટલે કે ધન આદિ જે વસ્તુઓ જો જીવે તો જોઈ છે. તો સામાન્ય રૂપથી આ શ્લોકમાં એ કહેવા માંગે છે કે જોખમ ખેડ્યા વિના મનુષ્ય લાભને જોઈ શકતો નથી. ભદ્રાણી એટલે કે કલ્યાણકારક વસ્તુઓને વ્યક્તિ જોઈ શકતો નથી. મનુષ્યને જો કલ્યાણકારક વસ્તુઓ જોઈતી હોય તો તેના માટે તેમને જોખમ ખેડવવું જ પડે. અને જો જોખમ ખેડશે તો જો તે જીવતો હશે તો કલ્યાણકારક વસ્તુઓ જોશે અથવા તો નહીં જોએ. જદી જીવતી પશ્યતિ જો એ જીવતો હશે તો જ એ કલ્યાણકારક વસ્તુઓને જોશે અથવા તો નહીં જોએ. સંશયમ પુનરારુહ્ય જદી જીવતી પશ્યતિ એટલે કે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે તમે રિસ્ક લ્યો, હાયર ધ રિસ્ક એટલે કે રિસ્ક લ્યો અને સામે તમને હાયર ધ પ્રોફિટ એટલે કે તમે એનાથી અને પ્રોફિટ મેળવો. બરાબર. તો જે રિસ્ક લે તેને પ્રોફિટ મળે એવું આ જે શ્લોક છે તેનામાં સમજાવવા માંગે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીં રાજપુત્રો પૂછે છે કે તન નિરૂપયામી તાવત. તો તે કેવી રીતે હળી તદ નિરૂપયામી. બરાબર. તો આ અહીં કહેવા માંગેલું છે કે હાયર ધ રિસ્ક હાયર ધ પ્રોફિટ વગેરે એટલે કે સાહસ ખેડો ને લાભ મેળવો એવું અહીં સમજાવવા માંગે છે. તો રાજપુત્રો બોલે છે તદ નિરૂપયામી તાવત તે કેવી રીતે. તો પંડિત પ્રકાશમ બ્રુતે
તો અહીં રાજપુત્રો નહીં પણ તન નિરૂપયામી તાવત, તત નિરૂપયામી તાવત, તો તે નિરૂપો, એ કેવી રીતે તે નિરૂપો. તો અહીં મોટેથી પ્રકાશમ જે પથિક હોય છે તે મોટેથી બોલે છે, કુત્ર તવ કંકણમ, એટલે કે તારું કંકણ ક્યાં છે, કુત્ર એટલે કે ક્યાં, તવ એટલે કે તારું, અને કંકણમ એટલે કે કડો, તો તારું સોનાનો કડો ક્યાં છે. તો વ્યાઘ્ર હસ્તમ પ્રાસાર્યમ દર્શયતી, પ્રસાર્ય દર્શયતી, વ્યાઘ્ર એટલે કે વાઘ, હસ્તમ એટલે કે હાથને, પ્રસાર્ય એટલે કે ફેલાવીને, આમ ફેલાવીને બતાવીને, દર્શયતી બતાવે છે. તો પથિક પૂછે છે કે તારો સોનાનો કડો ક્યાં છે. તો વાઘ પોતાનો હાથ પ્રસારીને બતાવે છે કે આ રહ્યો મારો સોનાનો કડો. ત્યારબાદ આગળ શું થાય છે તે જોઈએ. તો પાંથો વદત, પાંથો એટલે કે પથિક, પથિક બોલે છે. પાંથો વદત એટલે કે પથિક, પાંથ એટલે કે પથિક, ને પાંથો અને અવદત એટલે કે બોલે છે. અહીં યસ્તન ભૂતકાળ છે, બોલે છે, ભૂતકાળમાં છે, બોલે છે. કથમ એટલે કે કેવી રીતે, મારાત્મકે એટલે કે મારવાના સ્વભાવવાળા, ત્વયી વિશ્વાસ એટલે કે કેવી રીતે મારવાના સ્વભાવવાળા એવો તારો વિશ્વાસ કરો, તવી વિશ્વાસ. વ્યાઘ્રહ ઉવાચ, વ્યાઘ્રહ ઉવાચ શૃણુ રે પાંથ, એ સાંભળ મુસાફર, વાઘ બોલે છે એ સાંભળ મુસાફર, પ્રાગૈવ યૌવન દશાયામ એટલે કે પ્રાગ યૌવન દશામાં જ, એટલે કે પહેલાના પ્રાગ એટલે કે પહેલામાં એવ, એ સંધિ છે પ્રાગ પ્લસ એવ, પહેલા યૌવન દશામાં અહમ એટલે કે હું, અતિવ દુર્વૃત્ત આસમ એટલે કે ખૂબ જ દુર્વૃત્તિવાળો હતો. અનેક ગૌ માનુષાણામ વધાત, મેં પૃતઃ મૂત્રાહ, મેં પુત્રાહ મૃતાહ દારાશ્ચ એટલે કે અનેક ગો એટલે કે ગાય, માનુષાણા મનુષ્યોના, વધાત એટલે કે વધથી, મેં એટલે કે મારા, પુત્રાહ એટલે કે પુત્રો, ત્યારબાદ પુત્રાહ મૃતાહ અને દારાશ્ચ એટલે કે અનેકો ગાયો અને મનુષ્યોના મૃત્યુથી, અનેકો વધના કારણે મારા પુત્રો અને મારી પત્ની મરી ગયા છે. અને વંશહીન ચ હમ જાત, અને હું વંશહીન થઈ ગયો છું. વંશહીન ચ અહમ જાત એટલે જાત એટલે કે બની ગયો છું, હું વંશહીન બની ગયો છું. તતઃ કેનચિદ ધાર્મિકેણ, તો ત્યારે કોઈ ધાર્મિક વ્યક્તિથી, અહમ ઉપદિષ્ટ એટલે કે હું ઉપદેશ કરાયો, દાન ધર્મમ ચરતું ભવાનીતિ એટલે કે દાન ધર્મ એટલે કે દાન ધર્મને ચરતું એટલે કે આચરણ કરો, ભવાનીતિ એટલે કે તમે, એટલે કે તમે દાન ધર્મનું આચરણ કરો એવો કોઈ દ્વારા મને ઉપદેશ કરાયો. તો તદ ઉપદેશાત ઇદાનીમ અહમ, તો તેના ઉપદેશથી ઇદાનીમ અહમ એટલે કે અત્યારે હું, સ્નાનશીલ એટલે કે સ્નાનવાળો, સ્નાન કરાયેલો, દાતા એટલે કે દાતા બનેલો, અને વૃદ્ધ એટલે કે વૃદ્ધ થયેલો. ત્યારબાદ ગલિત નખદંત એટલે કે જેના દાંત, નખ અને દાંત ઘડી ગયા છે એવો, નકત્વમ વિશ્વાસ ભૂમિ એટલે કે કોઈનો વિશ્વાસ પાત્ર થતો નથી. મમચ્ચ એતાવાન લોભ વિરહ, મમ એટલે કે મારામાં, એતાવાન એટલે કે ચ, અહીં ચ છે, ચ પ્લસ એતાવાન, મારામાં આ લોભ વિરહ, અને આગળ ઉપે છે મમ ચ એતાવમ એટલે કે મારા, મમ એટલે કે મારા, મમ ચ એતાવન એટલે કે અને એટલો લોભ વિરહ એટલે કે લોભ વિરહનો અભાવ છે, કે યેન કે જેનાથી, સ્વહસ્તમ એટલે કે પોતાના હાથમાં, સ્વહસ્તમ સ્થમ એટલે કે પોતાના હાથ, સ્થમ એટલે કે રહેલો, પોતાના હાથમાં રહેલો, અપી એટલે કે પણ, સુવર્ણ કંકણમ એટલે કે સોનાના કણાને, યસ્મૈ કસ્મૈશ્ચિત એટલે કે જેને ગમે તેને, દાતુમ ઈચ્છામી એટલે કે આપવા ઈચ્છું છું. ત્યારબાદ આગળ કહે છે કે ત્વમ ચ અતિવ દુર્ગતઃ એટલે કે તું ખૂબ જ ભાગ્યહીન છો, દુર્ગત એટલે કે દુર્ગતિવાળો છો, તું ખૂબ જ ભાગ્યહીન છો. તેન તત્તુભ્યમ દાતુમ સયત્નોહમ, તેથી તત
એટલે કે તે એટલે કે સોનાના કળાને તુભ્યમ એટલે કે તારા માટે, દાતુમ એટલે કે આપવા માટે, સયત્નો અહમ એટલે કે પ્રયત્નશીલ છું, એટલે કે તું અતિ ભાગ્યહીન છો, એટલે હું તારા માટે આ સોનાનો કડો આપવા ઈચ્છું છું. તદત્ર સરસી સ્નાનમ સ્નાત્વા, તેથી અત્ર એટલે કે અહીં, સરસી એટલે કે સરોવરમાં, સ્નાત્વા એટલે કે સ્નાન કરી, સુવર્ણ કંકણમ ઇદમ ગૃહાણ, સોનાના કળાને આ સોનાના કળાને તું ગ્રહણ કર. તો આ સોનાના ઘડાને તું ગ્રહણ કર. તો સામાન્ય રીતે ઉપરોક્ત ફકરાને આપણે સમજીએ ગુજરાતી ભાષામાં, તો સર્વપ્રથમ તો પથિક વિચારે છે કે શું મને આ વાઘનો વિશ્વાસ કરવો જોઈએ, તો પણ કરવો જોઈએ, અને સર્વપ્રથમ તો તે વિશ્વાસ ન કરવાનું વિચારે છે, પરંતુ બીજી વખત જ તેને વિચાર આવે છે કે જોખમ ખેડ્યા વિના ધન મળી શકે નહીં, એટલે કે સાહસ વિના ધન મળી શકે નહીં, એવો વિચાર આવે છે, અને તે સોનાનો કડો લેવાનું વિચારે છે, અને પછી પૂછે છે કે મારવાના સ્વભાવવાળા એવા તારો વિશ્વાસ હું કેવી રીતે કરું. તો વાઘ કહે છે, વાઘ હવે પોતાના જે પેતરાઓ છે તે પથિક સામે ફેલાવે છે કે અરે પથિક તું સાંભળ, હું જ્યારે હું યુવાન હતો ત્યારે અનેકો મનુષ્યો અને ગાયોના મેં હત્યા કરી, અને એ હત્યાઓના કારણે મારી પત્ની અને પુત્રો મરી ગયા, અને હું વંશહીન બની ગયો છું. અને ત્યારે કોઈ એક વૃદ્ધથી કોઈ એક ધાર્મિક વ્યક્તિથી મને ઉપદેશ કરાયો કે તું દાન ધર્મનું આચરણ કર, દાનમ ધર્મ ચરમતો, એવો મને ઉપદેશ અપાયો. તો તેના ઉપદેશથી હું આ સરોવરમાં સ્નાન કરી હું આ સોનાના કળાને આપવા ઈચ્છું છું, પણ હું કોઈને વિશ્વાસપાત્ર થતો નથી, પરંતુ મારામાં જે લોભ વિરહ છે એનો એટલો અભાવ છે કે મારા હાથમાં રહેલા આ સોનાના કળાને હું આપવા ઈચ્છું છું, અને તું એકદમ ભાગ્યહીન છો, તેથી આ કળાને હું તને આપવા ઈચ્છું છું, અને તું આ સોનાના કળાને સરોવરમાં સ્નાન કરી અને લે, એવું હું ઈચ્છું છું. ત્યારબાદ આપણે આગળ વધીએ. તડપાવે તુજે હરિયા જો મેરી ગલી. તો તતઃ યાવદ અસૌ તદ્વચઃ પ્રીતઃ લોભાત સ્નાતુમ સરહ પ્રવિષ્ટઃ તાવન મહાપંકે નિમગ્નઃ પલાયિતુમ અક્ષમઃ તમ પંકે પતિતમ દ્રષ્ટ્વા વ્યાઘ્રો અવદત અહહ મહાપંકે પતિતોસ્મિ અતઃ ત્વામ અહમ ઉત્થાપયામિ ઇત્યુક્ત્વા શનૈરુપગમ્ય તેન વ્યાઘ્રેણ દ્રુતઃ સહ પાંથો અચિંતયત. તો તતઃ યાવદ અસૌ, તો તતઃ યાવદ અસૌ એટલે કે યાવત એટલે કે જે, અસૌ તદ્વચ એટલે કે તે વાઘ, અસૌ એટલે કે તે વાઘના, અસૌ એટલે કે યાવત એટલે કે તે વાઘના, યાવદ અસૌ એટલે કે તે વાઘના, તદ્વચ તે વચનોથી, પ્રીત એટલે કે લોભાયેલો, પ્રીત એટલે કે પ્રસન્ન કરાયેલો, એટલે કે વાઘના તે વચનોથી પ્રીત એટલે કે પ્રસન્ન કરાયેલો, લોભાત એટલે કે લોભના કારણે, સ્નાતુમ એટલે કે સ્નાન કરવા માટે, સરહ પ્રવિષ્ટ એટલે કે સરોવરમાં પ્રવેશ્યો, અને તાવત એટલે કે ત્યાં જ, મહાપંકે નિમગ્ન એટલે કે મહાપંક એટલે કે મોટા કાદવમાં ફસાઈ ગયો, નિમગ્ન એટલે કે ડૂબી ગયો, અને પ્લાયિતુમ અક્ષમ અને ભાગવા માટે અક્ષમ એટલે કે અસમર્થ બની ગયો. તમ એટલે કે તેને, પંકે પતિતમ દ્રષ્ટવા એટલે કે પંકે એટલે કે કાદવમાં, પતિતમ પડેલો, દ્રષ્ટવા જોઈને, વ્યાઘ્રહ અવદત, અહીં સંધિ છે વ્યાઘ્રહ પ્લસ અવદત. તો વ્યાઘ્ર બોલ્યો, અરે રે 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 રે, એટલે કે અહીં વાઘને ખુશી થાય છે કે અરે રે રે રે, મહાબંકે પતિતોસ્મિ એટલે કે ઘણા કાદવમાં તું ફસાઈ ગયો છે. અતઃ ત્વામ અહમ ઉત્થાપયામિ એટલે કે હવે હું તને ઊભો કરું. ઇત્યુક્ત્વા શનૈ ઉપગમ્ય એટલે કે એવું કહી ધીમે ધીમે પાસે જઈ, શનૈ ઉપગમ્ય એટલે કે પાસે જઈ, તેન વ્યાઘ્રેણ ધૃતઃ તે વ્યાઘ્ર વડે પ્રાપ્ત કરાયો, સહ પાંતઃ અચિંતયત એટલે કે
સરે ધીરે ધીરે તેને પાસે જઈ રહેલો અને વ્યાઘ્રથી પ્રાપ્ત કરાયેલો પથિક બોલ્યો, ન ધર્મશાસ્ત્રમ પઠિતીતિ કારણમ ન ચાપી વેદાધ્યનમ દુરાત્મન સ્વભાવ એવાત્ર તથાતિ રિચ્યતે યથા પ્રકૃત્યા મધુરમ ગવામ પયઃ. તો યથા પ્રકૃત્યા મધુરમ ગવામ પય એટલે કે જેવી રીતે ગાયોનું દૂધ સ્વભાવથી જ મધુર હોય છે, તેવી રીતે અહીં ધર્મશાસ્ત્ર ન ધર્મશાસ્ત્રમ પઠિતી પઠિતી ઇતિ સંધિ છે, ન ધર્મશાસ્ત્રમ પઠિતીતિ કારણમ ન ચાપી વેદાધ્યનમ દુરાત્મન એટલે કે જે દુર્ગુણ વ્યક્તિ હોય તે ધર્મશાસ્ત્ર ભણે છે એના માટે નહીં, અથવા તો વેદાધ્યન કરે છે એના માટે નહીં, પરંતુ તે સ્વભાવથી જ દુર્ગુણી હોય છે એટલે કે દુરાત્મા હોય. જેવી રીતે ગાયનું દૂધ હોય પ્રકૃતિ એટલે કે સ્વભાવથી જ મધુર હોય છે, તેવી રીતે આ દુર્ગુણી વ્યક્તિઓ છે, દુરાત્મા વ્યક્તિઓ છે, દુરાત્મન વ્યક્તિઓ છે, તે સ્વભાવથી જ દુર્ગુણી હોય છે. એના દુર્ગુણો પાછળનું કારણ તે વેદાધ્યન ધર્મશાસ્ત્રનું વાંચન કરે છે તો એનું જે દુર્ગુણ છે એ ધર્મશાસ્ત્રનું વાંચન તે તેના દુર્ગુણોને સુધારી શકતું નથી. કે ન ચાપી વેદાધ્યનમ તે વેદોનું અધ્યયન કરે છે તે પણ તેના દુર્ગુણોને સુધારી શકતો નથી, કારણ કે તેની પ્રકૃતિમાં જ દુર્ગુણો ભરેલા હોય છે. તો દુર્ગુણી વ્યક્તિઓને કોઈ પણ સુધારી શકતું નથી. એક કહેવત છે કે પાકા ઘરે કાંઠા ન ચડે, એવી રીતે દુર્ગુણી વ્યક્તિને ધર્મશાસ્ત્ર પણ સુધારી ન શકે અને વેદાધ્યન પણ સુધારી ન શકે. સ્વભાવ એવા તથાતિરિત છે તે અહીં સ્વભાવ જ તે પ્રમાણે વર્તે છે, જેમ કે જથા પ્રકૃત્યા મધુરમ ગવામપય એટલે કે જેવી રીતે ગાયોનું દૂધ સ્વભાવથી જ મધુર હોય છે, તેવી રીતે દુર્ગુણી વ્યક્તિ દુરાત્મા વ્યક્તિઓ સ્વભાવથી જ દુર્ગુણી હોય છે. અહીં સ્વભાવ જ એનું મુખ્ય કારણ હોય છે. એટલે કે વાઘ છે તે મારવાના સ્વભાવવાળો છે, તો તે સ્વભાવથી જ મારવાના સ્વભાવવાળો છે, તો તેના દુર્ગુણોને કોઈ સુધારી શકતું નથી, કારણ કે એના સ્વભાવમાં જ છે. જેવી રીતે ગાયોનું દૂધ મધુર હોય તેવી રીતે વાઘનો સ્વભાવ મારવાવાળો હોય, તો તે તેની પાસે જેને જાય તેને મારી નાખે એવો વાઘનો સ્વભાવ હોય છે. જેવી રીતે એક વ્યસની વ્યક્તિ હોય તો તેના હાથ સ્વમેળે જ એ વ્યસન તરફ ચાલ્યા જાય છે, એટલે કે વ્યસન કરવા તરત જ તે પ્રે. જો કોઈ એક વ્યસની વ્યક્તિ તમારી સામે હોય તો તરત જ તેના હાથ તમે જોતા જ હશો કે વ્યસન તરફ હાલ્યા જ જશે. એને વ્યસન કરવું છે કે નહીં એ વિશે વિચારવાની પણ જરૂર નહીં પડે, કારણ કે એ તેની પ્રકૃતિ થઈ રહી છે, કે હવે એની આદત બની ગઈ છે. એટલે કે દુર્ગુણી જે વ્યક્તિ હોય તેનો એ આદતના કારણે એ દુર્ગુણ કરવા પ્રેરાશે જ. બરાબર, જેવી રીતે ગાયોનું દૂધ મધુર હોય તેવી રીતે આ વાઘ છે તે મારવાના સ્વભાવવાળા છે, તે મારવાના સ્વભાવવાળા જ રહેશે. મેં આના પર વિશ્વાસ કરીને ખોટું કર્યું એવો અંતે તે વિચારે છે. ત્યારબાદ આગળ જોઈએ, તન્મયા ભદ્રમ ન કૃતમ યદત્ર મારાત્મકે વિશ્વાસ કૃતઃ ઇતિ ચિંતયન એવ અસૌ વ્યાઘ્રેણ ગૃત્વા વ્યાપાદિતઃ ખાદિતશ્ચ. તો અહીં તન્મયા તો તત્મયા તો મારાથી ભદ્રમ ન કૃતમ એટલે કે કલ્યાણકારક ન કરાયું, યદત્ર મારાત્મકે વિશ્વાસ એટલે કે યદત્ર એટલે કે જે અહીં મારાત્મક એટલે કે મારવાના સ્વભાવવાળા ઉપર વિશ્વાસ એટલે કે વિશ્વાસ કૃત એટલે કે કરાયો, ઇતિ ચિંતન એવો વિચાર કરતો, એવ અસૌ એટલે કે વાઘ વડે, એવ અસૌ એટલે કે તે આ વ્યાઘ્રેણ અસૌ એટલે કે આ વ્યાઘ્રેણ એટલે કે વાઘથી ગૃત્વા એટલે કે ધારણ કરાય, વ્યાપાદિત મારી નખાયો અને ખાદિતસ્થ એટલે કે ખવાયો. તો અહીં પથિક વિચારે છે કે મારાથી આ સારું ન કરાયું કે મેં આ મારવાના સ્વભાવવાળા ઉપર વિશ્વાસ કર્યો. બરાબર, તો વિશ્વાસ કર્યો અને ત્યારબાદ એવો વિચાર કરતો જતો, ત્યાં જ તે વાઘ વડે પ્રાપ્ત કરાયો અને તેને મારી નખાયો અને વાઘ વડે તે ખવાઈ ગયો. તો હવે ઉપરોક્ત જે કથા છે તેને આપણે ટૂંકમાં સમજીએ તો સર્વપ્રથમ નારાયણ પંડિત રાજપુત્રો પાસે આવે છે અને કહે છે કે મૂર્ખ લોકો છે તો તેના સમય છે વ્યસન, નિંદ્રા, કલહ વગેરેમાં પસાર થાય છે, જ્યારે બુદ્ધિશાળી લોકો છે તેનો સમય
તેનો સમય કાવ્યશાસ્ત્રના વિનોદમાં પસાર થાય છે. તો તેથી આપણે બધા બુદ્ધિશાળી છીએ. તેથી હું તમારા વિનોદ માટે તમને એક મસ્ત મજાની કાગડા અને કાચબાની કથા કહીશ. તો રાજપુત્રો કહે છે કે અમને કથા કહો તે. તો પંડિત કહે છે સાંભળો તમે. આજે હું તમને મિત્રલાભ નામનું પ્રકરણ કહીશ. તેનામાં હું તમને પ્રથમ કથા કહીશ. તો રાજપુત્રો કહે છે કે પ્રથમ તો અને પંડિત બોલે છે કે જેવી રીતે સોનાના કડાના લોભથી એક પથિક એક ખૂબ જ ઊંડા કાદવમાં ડૂબી ગયો, પંકે એટલે કે કાદવમાં ડૂબી ગયો અને વ્યાગ વડે પ્રાપ્ત કરાયો. તો રાજપુત્રો બોલે છે એ કેવી રીતે પ્રાપ્ત કરાયો અને કેવી રીતે તે કાદવમાં ડૂબી ગયો? તો જે પંડિત છે તે બોલે છે. હવે કથા પંડિત શરૂ કરે છે કે દક્ષિણારણ્યમાં એટલે કે જે દક્ષિણ બાજુના જે વિશાળ જંગલો છે તેનામાં એક વૃદ્ધ વાઘ રહેતો હતો. તે વ્યાગ સ્નાન કરી અને સરોવરના કિનારે તે બોલતો, અરે 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 પથિકો, મુસાફરો સાંભળો, આ સોનાના કડાને લ્યો. તો કોઈ લોભથી આકૃષ્ટ પથિકે આ સાંભળ્યું અને એના વડે વિચાર કરાયો કે આ તો ભાગ્યથી જ સંભવે કે કોઈ એક વાઘ છે તે આપણે સોનાનો કડવો દે તે તો ભાગ્યથી જ સંભવે. પરંતુ અસ્મિન આત્મસંદેહ પ્રવૃત્તિ ન વિદ્યા. પરંતુ જ્યાં આપણે આત્મસંદેહ હોય, જ્યાં કોઈ નુકસાન થવાની હાનિ હોય આપણને, ત્યાં આપણે પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં, એવો પથિક વિચારે છે. અને કહે છે કે અનિષ્ટાદિષ્ટ લાભ આપી, એટલે કે ખરાબ વસ્તુઓ હોય તેનામાં સારી વસ્તુઓ પ્રાપ્ત થાય તો પણ આપણે એ વસ્તુઓ લેવી જોઈએ નહીં. બરાબર, કારણ કે વિષના સંસર્ગ કરાયેલું અમૃત પણ વિષ સમાન જ બની જાય છે. ત્યારબાદ આગળ વિચારે છે પરંતુ જો આપણે ધન કમાવવું હશે તો આપણે જોખમ તો ખેડવું જ પડશે. જે આ શ્લોકમાં સમજાવવામાં આવેલું છે કે જો આપણે ધન કમાવવું હશે તો આપણે જોખમ તો ખેડવું જ પડશે. તો એ પ્રમાણે વિચારે છે અને આગળ કહે છે કે મારવાના સ્વભાવવાળા એવો હું તારો વિશ્વાસ કેવી રીતે કરું? તો વાઘ કહે છે કે અરે પથિક સાંભળ, હું જ્યારે યુવાન હતો ત્યારે મેં અનેકો ગૌ અને માણસોને માર્યા અને તેનાથી મારી પત્ની અને પુત્રો બની ગયા અને હું વંશહીન બની ગયો. પરંતુ અત્યારે હું કોઈ એક ધાર્મિક વ્યક્તિ વડે ઉપદેશ કરાયો કે દાન ધર્મનું આચરણ કરો. તેથી હું દાન ધર્મનું આચરણ કરું છું અને મારા હાથમાં જે સોનાનો કડો છે એ હું તને આપવા ઈચ્છું છું, કારણ કે તું ખૂબ જ ભાગ્યહીન છો. તેથી આ સોનાના કડાને હું તને આપવા ઈચ્છું છું અને તું આ સરોવરમાં સ્નાન કરી અને મારા હાથમાંથી આ સોનાનો કડો લે. તો જ્યારે લોભથી આકૃષ્ટ એવા પથિકને આવું કહેવાયું, બરાબર, તો તે ખૂબ જ પ્રસન્ન કરાયો અને લોભને કારણે તે સરોવરમાં પ્રવેશ કર્યો અને ખૂબ જ ઊંડા કાદવમાં તે ડૂબી ગયો અને બહાર નીકળવા તે અક્ષમ બન્યો, એટલે કે અસમર્થ બન્યો. ત્યારબાદ તે સરોવરમાં ડૂબેલા પથિકને કહે છે કે અરે તું તો મોટા કાદવમાં ફસાઈ ગયો. તેથી તત અહમ ત્વામ ઉત્થાપ્યામ, એટલે કે હું તને બહાર કાઢું. આવું કહેતું તે ધીરે ધીરે વાઘ પાસે ગયો. વાઘ તે પથિક પાસે ગયો અને તે પથિકને મારી નાખ્યો. બરાબર. અને છેલ્લે આ પથિક કહે છે કે મેં આ બાબત સારી ન કરી કે મેં મારવાના સ્વભાવવાળા એવા વાઘનો વિશ્વાસ કર્યો. તો ટૂંકમાં અહીં કહેવામાં એવું આવ્યું છે કે મનુષ્યએ જીવનમાં લોભ ન કરવો જોઈએ. જે લોભી વ્યક્તિ હોય તે જીવનમાં અંતે તો દુઃખી જ થાય છે, એવો આ પાઠનો ઉપદેશ છે. આશા છે કે ઉપરોક્ત પાઠ તમે બરાબર સમજ્યા હશો. આ સાથે હું આ પાઠ પૂર્ણ કરું છું. શુભમ ભવેત અસ્તુ.